રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે ગોત્રી સબ ડિવિઝન મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। ઉર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા અને ઉર્જા દક્ષતા અને સંરક્ષણમાં રાષ્ટ્રની સિદ્ધિઓ દર્શાવવા માટે દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજ રોજ ગોત્રી સબ ડિવિઝન મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા રેલી યોજી ઉર્જા બચાવવાના નારા સાથે લોક જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એમજીવીસીએલના કર્મચારીઓ હાથમાં બેનર પોસ્ટર લઈને ગોત્રી ડિવિઝનની ઓફિસથી રેલીમાં જોડાયા હતા। આ રેલી એમજીવીસીએલ હેડ ઓફિસ રેસકોર્સ ખાતે પૂર્ણ થઈ હતી। કુદરતી સંસાધનો છે, જેથી કરીને આપણે વીજળીનો એક યુનિટ બચાવીએ તો એ યુનિટ પેદા કરવા માટે જે આપણે કુદરતી કોલસાથી લઈને જે સાધનોનો ઉપયોગ કરીએ એની બચત થાય, એની સામે સામે આપણો એક રૂપિયો પણ બચે છે અને એ યુનિટ જે વધ્યો છે એ બીજાને વાપરવા મળે છે। એટલે ઉર્જા સંરક્ષણ માટે અમે આજે લોક જાગૃતિ માટે અને દેશને બચાવવા માટે એની બચત કરીને દેશની સેવા પણ આપણે કરી શકીએ। એટલે અમારું જે ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝન છે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન છે, જે જોઈનેલના અંડરમાં કાર્યરત છે અને અમે આવશ્યક ધારામાં વિશેષ સેવા આપીએ છીએ। સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાવીએ। કુદરતી સંસાધનો છે, દિવસે બલ્બ ચાલુ ન રાખવો, એનો આપણે લિફ્ટ છે માંડીને એનો સદુપયોગ કરવો, કુદરતી રીતે પ્રકાશનો ઉપયોગ કરવો, જે લેમ્પમાં હોય એ રૂમમાં આપણે બંધ કરીએ, એ ઉર્જા બધા જ બચાવીએ। આપણે સારા માર્કાના ઇલેક્ટ્રિક સાધનો વાપરીને પણ આપણે ઉર્જા બચાવી શકીએ છીએ। તમે ડગલે ને પગલે દેશની સેવા કરી શકો છો। આ કાર્યક્રમ દરેક ટ્રાન્સમિશન ડિવિઝનમાં દરેક વીજળીની જેટલી જેટકોની કચેરીઓ છે ત્યાં કાઢવામાં આવ્યો છે લોકો સુધી છે અને અવારનવાર અમે એનર્જી કન્ઝર્વેશન માટે દરેક જગ્યાએ જ્યાં પણ અમારી શક્યતાઓ છે, જ્યાં સુધી લોકો સુધી પહોંચીએ છીએ, ગામડાઓમાં અમે જતા હોઈએ છીએ ત્યાં પણ એ લોકોને અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે વધુમાં વધુ કુદરતીનો આપણે પ્રકાશનો ઉપયોગ કરી અને આ એક મોટી દેશ સેવા છે। આપણી પાસે કુદરતી સંસાધનો બહુ ઓછા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।